જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવી રહી છે। શું પ્રેમ, લગ્ન, નોકરી, ધંધો કે પરિવારની ચિંતા તમને પરેશાન કરે છે? તો હવે ચિંતા છોડો, માનો માં ઉમિયા એસ્ટ્રોલોજર સાથે। અહીં મળે છે ફેસ રીડિંગ, પામ રીડિંગ, જન્મકુંડળી વિશ્લેષણ, પ્રેમ અને રિલેશનશિપ માર્ગદર્શન, કેરિયર અને બિઝનેસ માટે નિષ્ણાત સલાહ, તેમજ તમારી દરેક સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન। વિશ્વાસ, વર્ષોના અનુભવ અને માતાજીના આશીર્વાદ સાથે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનની નવી શરૂઆત કરો। આજે જ કોલ કરો અથવા વોટ્સઅપ કરો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમ છે। તે જ રીતે આપણા સૌના જીવન માટે જીવાદોરી સમાન જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિસનગર વોલેન્ટરી બ્લડ બેંક ગણી શકાય। તેના નવીન મકાનમાં આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભવ્ય નવચંડી યજ્ઞ તથા વાસ્તુ હવનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સવારથી જ યજ્ઞનો શુભારંભ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં યજમાન પદે ચેરમેન શ્રી રાજેશભાઈ કે પટેલના સુપુત્ર શ્રી દિગ્નેશ આર પટેલ, શ્રી બ્રિજેશભાઈ પટેલ, શ્રી પ્રદીપભાઈ એમ પટેલ, શ્રી ભાવેશભાઈ બી પટેલ, શ્રીજી બુલિયન, શ્રી કનુભાઈ ડી ચૌધરી, શ્રી કેશવલાલ એમ પટેલ અને શ્રી હિરેનભાઈ એન પટેલે પૂજન વિધિનો લાભ લીધો હતો। આજના પ્રસંગે વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના હોદ્દેદારો, કોપર સિટી મર્ચન્ટ એસોસિએશન, અંતિમ વિસામો ટ્રસ્ટ અને સ્વસ્તિક મિત્ર મંડળના તમામ ટ્રસ્ટીશ્રીઓ તથા સભ્યો હાજર રહ્યા હતા। સમગ્ર ઉત્તર ગુજરાતમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અને આધુનિક મશીનરી ઉપલબ્ધ સાથેની એકમાત્ર બ્લડ બેંકમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધારેના ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી છે। હમણાં તાજેતરમાં જ LICના ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન દ્વારા CSR ફંડમાંથી ₹59,55,560નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા સેન્ટ્રીફ્યુઝ માઇનર્સ થર્મો ટેમ્પલ મશીન અને 80 ડીપ ફ્રીજ જેવી અદ્યતન મશીનરી બ્લડ બેંકમાં વસાવવામાં આવી છે। આજના કાર્યક્રમમાં હાજર રહેલા દાતાશ્રીઓના વરદ હસ્તે રિબિન કાપીને વિવિધ હોલના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આજના પ્રસંગના દાતાશ્રીઓના પણ ટ્રસ્ટીશ્રીઓ તેમજ હોદ્દેદારોના હસ્તે સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમનું સફળ સંચાલન મેનેજિંગ ડિરેક્ટર શ્રી કીર્તિભાઈ પટેલે કર્યું હતું। આજના કાર્યક્રમ વિશે ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ચાલતી વસ્તુ બ્લડ લઈને 35 વર્ષ થઈ ગયા અને ત્યાં ગયા તો જગત રહ્યું સ્વભાવ મુજબ આનું ટ્રાન્સફરિંગ એનાથી કોન્સેપ્ટ હતો એ લીધું છે લેતો તો ચૂકનેસ છે પણ બીજો ભાવ મેં જેમાં સ્મશાન સાર્વજનિક સ્મશાન હોય એના પર જે ક્રેડિટ સોસાયટી, કોપર સિટી અને ગામના દાતાઓ અને ગામની પ્રજા જે દિલથી જે પણ વાત મૂકી ધ્યાન તો મૂકી તો ઉપાડી લીધી, એ પગ આપણો એકદમ ઉપાડવા માટે અને આજથી 2 વર્ષ પહેલા જે સ્ટેન્ડ આજ ખુલ્લો છે આ જ મિટિંગમાં સોલ્વ કરતો હતો પણ ગુરુ આરતીના નક્કી કરીને ગુરુ પૂનમ છે રવિ થાય એ બોમ્બેના વડીલ કહેતા સવાર પહેલા આપવાની છે જે કરવાની વાત હતી ચર્ચા મેં કરી દીધેલી હોય કે મારા કામ કરવા બધા આગળ ચિંતા નહીં બધા થઈ ગયું છે। તો ખરેખર સ્મશાનમાં કૃષ્ણ પણ આ ખુલ્લા થયેલા છે, ગમે ત્યારે થઈ ગમે તે કામમાં તો કરી ઉભા રહે છે। એવા નવા મને જે મિત્રો મળ્યા, બ્રિજેશભાઈ આજે યજમાન હતા, આટલા મિત્રો યજમાન હતા આપણા 31 લાખ ઉપરના સમુદ્રના છે કારણ એમનો સાર્વજનિક સ્મશાન બ્લડ બેંક ટ્રસ્ટીઓ પણ એવા બીજી હોય તો સફાઈ છે, નાસ્તા પણ હોય પણ એ પણ દરેક ટ્રસ્ટીઓ વારાફરતી વાળો હતો। કોઈ સિંગલ વાળા ટ્રસ્ટમાં ઘણે સેલ છે આ ટ્રસ્ટમાં ₹1 ખર્ચો પાડવા છે। આજે પણ બુકિંગ માટેમાં ભવ્ય તમારે જેવું પડે તો મારે ટ્રસ્ટીઓ પોતે ગમે તે ભાઈ પણ વખત બેંક લઈને આવતું હતું
એવા ખુલ્લા મનના ટ્રસ્ટીઓ પણ મળે છે સરસ. એટલે આ બધું કામ કરવાની મજા એ આવે પણ તમારા બધાનો ખૂબ સહકાર એવો સહકાર અને કાયમ પત્રકાર બનવું. મિત્રો આજે દાનના પ્રકાર જુદા જુદા હોય. કોઈ પૈસા આપે, કોઈ અહીંયા કામ કરે, કોઈ સારી કલમથી લખી શકે, કોઈ સારા વિચારો આપે. એટલે અલગ અલગ પ્રકારના મિત્રો મળે, અલગ અલગ પ્રકારના મિત્રો હોય તો જ આ બધું કામ શક્ય છે. એટલે પત્રકાર મિત્રો ખરેખર મારી જે સંસ્થાઓ અત્યાર સુધી જે કરે જે આખા ઉત્તર ગુજરાતમાં જે એમને મેસેજ અને જે એમની કલમથી જે વાણી કામ કરે છે ખરેખર હું ધન્યવાદ પત્રકાર મિત્રોનો પણ આભાર કરું. એટલે નાના નાની વાત હોય એમાંથી તો બધા સુધી પહોંચાડવાની વાત કરી એટલે ખરેખર પત્રકાર મિત્રોનો પણ આભાર. આજે 2 વર્ષ પહેલાથી આપણે હાથ ઉપર લીધું છું, સોદો કર્યો ખરેખર બે લોકો બીજા મારા હરેશભાઈ એનું મૂકીશું અને ક્યાંક હૃદય મને બોલાવવા જશુભાઈ ખરેખર ચાર મિત્રોનો જેટલો ધન્યવાદ આપવો એટલો ઓછો કોઈ લેવા દીધું નથી. કાર્યક્રમની આભાર વિધિ શ્રી હરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી શ્રી જશુભાઈ પટેલ અને કીર્તિભાઈ પટેલે આપી હતી. સ્ટુડન્ટના 5 વર્ષથી નવીન મકાનમાં મનોવંથનમાં મારા સંસ્કૃત મંડળી ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી જ્યારે નિમણૂક લીધું ત્યારે જે આ સંસ્થા લુપ્તપ્રાય હતી અને વહીવટમાં નુકસાન હોવા છતાં ડૉક્ટર મિહિરબેન એ સંચાલકો ચલાવી રહ્યા હતા. એમને એક વિશ્વની સારી સંસ્થા ઊભી કરી, પરંતુ સંજોગો સાથે એના ઉંમરના કારણે એવું ચલાવી શકતા નહોતા. ત્યારે અમારા મિત્ર મંડળને એમને જરા ટ્રસ્ટ આપવાની વાત કરી અને એમને હેલ્પ કરી. એટલે આ સંસ્થા ફરીથી અમે ચાલુ કરવા માટે છેલ્લા 2 વર્ષથી આ મકાનની જગ્યા લઈ અને આજે અદ્યતન 10 કરોડના જેટલા ખર્ચે તમામ સુવિધાઓ સાથે વિસનગરની ઉત્તર ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી આટલી સુવિધાવાળી બ્લડ બેંક કોઈ હશે નહીં. એવી સુવિધા સાથે મોંઘામાં મોંઘી એવી વ્યવસ્થા અને મોંઘામાં મોંઘા બ્લડ માટેની વ્યવસ્થાઓના તમામ મશીનરી ઉપલબ્ધ કરાવી આ સંસ્થાએ વિસનગરને સમગ્ર ઉત્તર ગુજરાતના જે જરૂરિયાતમંદો છે, દર્દીઓ છે, એને બ્લડ આપવા માટેની ઉત્તમ વ્યવસ્થા આજે કરી છે. અમારે ખાલી 2 વર્ષમાં પૂર્ણ થયું. વોલન્ટરી બ્લડ બેંક કે જે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. આ બ્લડ બેંક ગુજરાતના એ કક્ષાની બ્લડ બેંકો છે એ પૈકીની ગ્રેડમાં આવે એવી બ્લડ બેંક અત્યંત આધુનિક બનાવી છે. આપણી બ્લડ બેંક 3 માળની સખત બનાવી છે. જ્યાં પ્રથમ માળે બ્લડ બેંક છે, બીજા માળે રક્તદાન કેમ્પ માટેનું મોટું હોલ બનાવેલું છે. આ રક્તદાન કેમ્પ માટે વિવિધ જે રક્તદાતાઓ અથવા તો રક્તદાન જે કાર્યક્રમ કરવા માટે ઓર્ગેનાઇઝર હશે એમના માટે આ વિનામૂલ્યે હોલ ફ્રી આપવાનું. અમારી બ્લડ બેંકમાં થેલેસેમિયા જેવા દર્દીઓને ફ્રી બ્લડ આપવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા હોલ બ્લડ, રેડ સેલ ધરાવતું બ્લડ, પ્લાઝમા અને પ્લેટલેટ જેવી બ્લડની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ બ્લડ બેંકમાં જે બ્લડનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પણ બ્લડના ઘણા બધા ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત જે દર્દીને બ્લડની જરૂર હોય એના બ્લડના પણ ટેસ્ટ કરવામાં આવે છે, ક્રોસ મેચ કરવામાં આવે છે. તો એનો ખર્ચો ફક્ત 900 રૂપિયામાં 500 રૂપિયા જ લેવામાં આવે છે, જે આખા ગુજરાતમાં ઓછામાં ઓછો આ ખર્ચ થઈ શકે. આ ઉપરાંત રક્તદાતાઓ અથવા તો રક્તદાન ઓર્ગેનાઇઝરો અમને સતત સપોર્ટ કરી રહ્યા છે. બ્લડ જે લઈ જાય છે એમાંથી અમને રિપ્લેસમેન્ટ પ્રમાણ મળતું નથી, કારણ કે થેલેસેમિયાના દર્દીઓ હોય, અકસ્માતથી જે દર્દીઓને એક્સિડન્ટ થયો અને તાત્કાલિક જરૂર પડે એવા દર્દીઓ હોય, કેન્સરના નિમિત્ત રક્ત લેવાનું હોય એવા દર્દીઓ હોય, એ બધા પાસે અમે રિપ્લેસમેન્ટની અપેક્ષાઓ રાખતા નથી. પરંતુ જે લોકોના ગરીબ પરિવારમાં મોટા ફેમિલી વાળા છે અથવા તો એ રક્તદાન કરી શકે છે એમને રક્તદાન માટે અમે અપેક્ષાઓ રાખીએ છીએ અને વિનંતી કરીએ છીએ.
પણ ખાસ હું વાત જણાવું છું કે આપણી બ્લડ બેંક રક્ત મેળવવા એટલે કે બ્લડ મેળવવા માટે કોઈ પણ ઓળખાણની જરૂર રહેતી નથી. નાનામાં નાનું વ્યક્તિ હોય કે પછી ગરીબ હોય કે મોટો હોય, ગમે ત્યારે કોઈ પણ દવાખાનાની ચૂંટણી લઈને આવે તો તાત્કાલિક અમે એને બ્લડ પાડીએ છીએ અને પછી રિપ્લેસમેન્ટની વાત કરીએ છીએ. આ અમારી એક સેવા કરવાની ભાવના છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544, વિસનગર કે ન્યૂઝ.